નવસારી એસઓજી અગાઉની સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં વોન્ટેડ આરોપી વાસુદેવ પાટીલને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ બાદ વિજલપુર સ્થિત તેના ઘરેથી 2.46 લાખની કિંમતનો 4.928 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગત 13 જાન્યુઆરીના રોજ એસએમસીએ નવસારી હાઈવે પર વેસમા ઓવરબ્રિજ નજીક આવેલા ખેતલાપા ટી સ્ટોલ પર છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહીમાં પ્રતિબંધિત માદક પદાર્થ LSD પેપરના કોમર્શિયલ જથ્થા સાથે મુખ્ય આરોપી સહિત 3 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ 1.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ રેકેટમાં સંડોવાયેલા વોન્ટેડ શખ્સ વાસુદેવ પાટીલની શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક ધરપકડની જાણ થતાં જ આરોપી વાસુદેવ પાટીલ સુરત ભાગી ગયો હતો. થોડો સમય સુરતમાં રોકાયા બાદ તે નવસારી પરત ફરવાની માહિતી નવસારી એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભક્તેશ નિવૃત્તિ બોરસેને મળી હતી. આ માહિતીના આધારે એસઓજીએ બ્લુ ગાર્ડન પાછળ આવેલા તિબેટિયન માર્કેટ પાસેથી વાસુદેવ પાટીલને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન વાસુદેવ પાટીલે તેના ઘરે મુદ્દામાલ હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ વિજલપુર હનુમાનનગર વિસ્તારમાં આવેલા તેના ઘરે તપાસ કરતા 2,46,400 ની કિંમતનો 4.928 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.